હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારના થાય છે 7:30. જય માતાજી મિત્રો. તો આજે તો આપણો બ્લોગ વહેલા ચાલુ કરી દીધો, કારણ કે આજે તો મંદિરની શાળામાં છે વાલી મિટિંગ બી છે અને 10મા ધોરણનો વિદાય સમારંભ પણ ગાઈઝ. તો આપણા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. વેલકમ બેક. જય માતાજી મિત્રો. તો આજનો દિવસ કેવો રહે છે, આજનો બ્લોગ કેવો રહે છે એ પણ કંઈક આપણે બતાવીશું. સુરત, ગુડ મોર્નિંગ. હેડો અમે તો જઈએ. તમારે 9 વાગે છે ને? તો હેડો અમે જઈએ, ત્યાં અમારો ટાઈમ થઈ ગયો. તો ચલો ગઈશ, આપણે જઈને મળીએ સરસ્વતીમાં. ત્યાં સુધી બન્યા રહો, ત્યાં સુધી વેઇટ કરો ગઈશ. મેં કાલે આટલું બધું ફાઇનલી અમે તો રેલવે સ્ટેશન આવી ગયા છીએ. મિત્રો તો આગળ હેડ હશે અને મંદિરમાં હંગાતમાં હેડ હશે. મને ગુડ મોર્નિંગ. મંદિરમાં તો ગણેશમાં જવાનું આજે વિદાય સમારંભમાં ગયો. 10 વારે વિદાય આપતો. હા, એને તમને પણ બતાવી દીધું રેલવેનું લોકેશન ગઈ છે. રહેશે ને ઠંડુ એમાંય હશે જ, સમ ના હોય. હવે વાગતું એવું વપડાય ના પહેલે મિત્ર હવે એ વાગતું હોય ને એવું કીધું વપડાય છે. ગાઈઝ અમે તો માર્કેટમાં આવી ગયા છીએ ફાઇનલી, પણ બધું માર્કેટ તો બંધ છે. ખાલી અમે 3 જણા હેડતા જઈએ છીએ. સુખ હોય ત્યાં દુઃખ સાથે જ રહે છે. જ્યાં સુખનો સાગર હોય ત્યાં દુઃખનું ખારું પાણી સાથે જ રહે છે. દુઃખ એ માટે કે અમારી શાળા પ્રત્યે અમારી લાગણી પરોવાયેલી છે. આ શિક્ષકો પ્રત્યે અમારી લાગણી પરોવાયેલી છે. બસ આ લાગણીને વ્યક્ત કરતા થોડું કહેવા માંગુ છું કે આ શાળામાં અમે ભણેલા છીએ, તો બસ આ શાળા પ્રત્યે અમારી લાગણી હંમેશા પરોવાયેલી રહેશે. બસ આટલું કહેતા હું મારી વાણીને વિરામ આપું છું. મને અપાયેલો સમય ગાગર જેટલો છે ને વાત સાગર જેટલી છે, એટલે આમ તો સાગરને ગાગરમાં સમાવી ન શકાય, પણ સારું પાણી ભરવાનો આપણે પ્રયાસ કરીએ. બહુ થોડા સમયની અંદર, એટલે આજે લગભગ 23, 24, 25, 26 3 દિવસ પછી તમારું સરસ મજાનું પહેલું પેપર છે. 27 તારીખે લેંગ્વેજ અને છેલ્લું પેપર 10 માર્ચે છે. મોટા ભાગે વિદ્યાર્થીને 10 માર્ચ પછી શું કરવું એનું આયોજન અત્યારથી હોય, પણ 27 શું કરવું એનું આયોજન ન હોય. એટલે રિઝલ્ટ આવ્યું ફેલ. હવે સમજો, આ લેવલની ભણવાની તો 2017માં યુપીએસસીમાં ફેલ થતી હોય તો યુપીએસસી કયા લેવલની હશે, મારે તમને ઈ સમજાવવું છે. હા, આટલા આવીએ એટલે જો મસ્ત ઓળખું છું. પણ આવે ઉનાળામાં હું તો બાબા કપા આવે ને તો આટલા જ બેસી જ ગયા જાણે. વાયરો ગાવા માટે સ્પેશિયલ બોલ મજા આવે. મણિભાઈ ફોટા બાંધવાવાળા કાં તો પ્રશાંતજી, આપણે સાફો બાંધવાનો. આજે એક ઐતિહાસિક કાર્યક્રમ કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા